ફેમિલી કેમ છો? બધા મજામાં છે. ફરીથી એક નવા લોકમાં સ્વાગત છે બધાને. જય માતાજી. ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન. કે કેટલા આવી ગયા? 10 વાગી ગયા છે. 10 વાગે વિડીયો ચાલુ કર્યો છે આપણે. હવે કોઈ ઘીરે દેખાય ગાતન આમ પાડી ઉપાય છે અને શેરુભાઈને હમણાં ફેરવ્યા છે. ફેરવીને પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે ને અમારે બેન શું કામ કરે ને તમને દેખાડી દીધી. લઈ લીધું છે ઇસ્ત્રી કામ. ઇસ્ત્રી કરવા દો ભાઈ. શર્ટની ઇસ્ત્રી કરે છે મોહનભાઈના શર્ટ છે કે ગતનભાઈના મોહનભાઈના શર્ટ છે ને એના ઇસ્ત્રી કરે છે કપડાની. આપણા કપડાની બાકી છે. પહેલાં એટલા કપડાને કરી નાખી કે પછી આપણા કપડાં દે એમ. લેટ વહી જાય ન રે એમ એનું છે ભાઈ. લેટ રે કે ન રે એટલે પહેલાં એટલા કપડાની ઇસ્ત્રી કરી નાખે ને પછી આપણા કપડાં દે. મમ્મી ને પપ્પા જશે આમ બહાર. ત્યાં જઈ તો તમને ખબર હોય ખબર ન હોય એટલે ત્યાં ગયેલા છે બહાર. કાનીનું ભાઈ નીનું બેન કઈ કે ઓલું કામ કરતી હવે કઈને ઇસ્ત્રી કરવી ને તો કેતા નીનું 100 રૂપિયા થાય. હા ભાઈ એક જણના શર્ટ ને પાટલું હોવું જોઈએ. હા શર્ટ ને પાટલું હોય ને એટલે 100 રૂપિયા ભાઈ. ઇસ્ત્રી તમને ઘરે કરી દે. તમારે લઈ જવાનું ને લઈ જવાનું એ તમારું. અમારે ખાલી ઇસ્ત્રી જ કરી દેવાનું. હા ને ભાઈ નીનું બેન છે કે આવું કામ કરતા હારો. આ ગૂંથવાનું 2 દીથાનું કરે છે એટલું ગૂંથું છે એટલું તો એટલે તોરણ ગૂંથા છે 3-4 એટલે કીરા છીએ ને. હવે તો આપણે કંઈ કામ છે નહીં. રજા છે એટલે ખીરે સહી હંડાય મીડિયમ બન્યા દો તમને દેખાય છે શું કરીએ. આમાં બેન તો ઇસ્ત્રી કરે છે અત્યારે. હવે આગળ શું કરે? આગળ તો આ ગૂંથવાનું છે એને ગૂંથવાનું કામ કરશે. આપણે ફોન જોશું. બેન તો હવારના ઇસ્ત્રી કરતા હવારે કરતા ઇસ્ત્રી અત્યારે બનાવે છે ભેળ રવા. હાથ પડી ગયું છે. કંઈ શાક રોટલો કંઈ ખાવાનું છે નહીં. શાક રોટલા દઈ બપોરે ખાઈ ગયા. કેટલા વાગી જાય? 4:30 વાગી જશે. એમાં ગતન મેરા અહીં બેઠા છે ફોન જોઈ છે. હજી કંઈ મમ્મી પપ્પા આવ્યા નથી ગીરી. એ આવવાની તાણી છે હમણાં આવશે. એમાં બેન બનાવે છે ભેળ બનાવે છે. એ ખાઈ લઈ નાસ્તો હાનનો નાસ્તો કાનીનું હવે હાનનો નાસ્તો તો ભાઈ બને છે તો આપણે ખાઈ લઈએ. સેવડે હોય કે એની ભેળ બનાવીએ. એમ કાંઈ દુકાને બબલાને એવું કાંઈ લાવી દઈએ નહીં. કાનીનું ભાઈ સેવડો બનાવે ને એની ભેળ બનાવીએ અમે. તમે શેની બનાવો એ જરાક કોમેન્ટમાં કહેજો. અમે તો સેવડાની બનાવીએ. ગતનભાઈ હાલો ખાવા. હા ભાઈ તો તઈને ભરીને ખાવાની ભેળ. મમ્મી પપ્પા છે નહીં ને કરતા એ ખાય આપણે હવે ખાઈ લઈએ. નાસ્તો કરી લીધો છે. મમ્મી ની આવી જશે ભાઈ વાહિંદ કરે છે સામે. ગતનમાં પાડી ફેરે છે ને અમારી બેન હકલે છે લુગડા હાકલ નાખાય મેકે છે ને શાકે કરીને નીનું બેન કંઈ કહો શાકે મેકી દીધેલું કહેવાય. જા અહીંયા મેકી દીધું છે ગેસ પેરી એનું કહેવાય. જો વટાણાનું કહેવાય. વટાણાનું મેકેલ છે શાક. આમાં બેન લુગડા મેકે એમાં ગતનભાઈ પાડીને ફેરે ને પપ્પા જશે એમ દુકાન બાજુ. દેખાય નહીં કીધું ગતનભાઈ પાડી લઈને હાલા હે ગતનભાઈ. હા ગતનભાઈ કંઈક બોલ છે નહીં. ગતનભાઈ કેવો ગતનભાઈ કેવો એટલે જ નહીં ઇંગ્લિશ ખાય એટલે જ કેમ બોલ્યા. તો અમારે પાડીને ફેરવે ગતનભાઈનો વાર આવી ગયો છે. અરે આપણે ફેરવતા અરે હાનના કારખાને આવીને આપણે ફેરવી ગઈ. અરે ગતનભાઈ ફેરવે છે ને અમારે શેરુભાઈને તો ફેરવા ને એ બાંધી એમ ના ઉડે ને મમ્મી કરે છે પાણી. હે મમ્મી રામુડા ભાઈ તો ઉલ્લી જશે કઈ રૂ નહીં કઈ કહેશો? હે મમ્મી કઈ કહેશો? ન ઓદળા નાખવા વડે એમ કહે છે ગતનભાઈ ઓદળા નાખવા વડે હાલો. હવે મમ્મી વાયદી કરે છે કા ગતનભાઈ નાખી દે. ગતનભાઈ હાલે તો 2 પોદળા નાખવા. હવે રામુડા કાંઈ છે નહીં. રામુડા થાય એ ઉલ્લી જાય. અને રામુડા ઉલ્લી જાય ને પછી એમ પૂછે રામુડા હે કે હોય ને તારે કોઈ ન આવે ખાવાની. ન હોય ને તારે હંદાને રામુડા સાંભળે છે. એમાં શેરું બધા અહીંયા આમલે આમ જોવે છે. એને સામે બાંધી હમણાં થાંભલે હે. હા ભાઈ લીંબોળિયું છે હંદે લીંબોળિયું ખાવી તો હંદા ગીરે લીંબોળિયું તો હશે જ. લીમડા હશે તો આમાં પથારો થઈ ગયો છે આ લીમડા છે.
અમારે ઘરે ભાઈ કંઈ નહીં હોય એટલે ઈ બોલીને પથ્થારો પડી ગયેલો. બદામડી છે હવે બદામડી આવે છે એને મોર આવે છે. અમારે બદામડી છે ને બારે ને છારે હોય કામ મમ્મી બદામડી બારે ને છારે હોય. જાંબુડા ભાઈ જાંબુડા છે ની ઉલ્લી જશે તો આપણે શેરુભાઈને બાંધી દઈએ ને ગતનભાઈ ખાટલા પાથરવાની તૈયારી કરે. હે ગતનભાઈ ફૂંકા જ જાવ તો કાંઈ રૂ રોપડામાં આમ તો ડાળખી ભાંગી નાખી દો અહીંયા તમે જો એ તમને ખબર ભાઈ ડાળખી ભાંગી નાખી છે ફૂંકા જ ગયું કાગતનભાઈ વરસાદ વિના તાળવાય જમા હું કઈ વરસાદ આવતો નહીં વાદળા થાય પણ કાંઈ આવતું નહીં કા. હા ભાઈ અહીંયા ગુલાબમાં ને આ એક ગુલાબમાં ગુલાબ આવે બીજા એક ગુલાબમાં ગુલાબ ન આવે ને હવે ઓલા એક રોપડામાં ફૂલડા આવે છે ખાલી એક આ રોપડામાં ફૂલડા આવે બસ બીજા એકેમાં ની કામમાં બસ બીજા એકેમાં ત્રણ રોપડામાં ફૂલડા આવે બીજા એકેમાં ફૂલડા નહીં આવતા. ને રીંગણા રહો ભાઈ રીંગણી છે કે અવડી છે પણ એમાં રીંગણા લાટ આવે પાણી પાઈ કે એટલે હમણાંથી પાણી નહીં પાયું નહીં તો પાઈ નહીં. એમાં ગતનભાઈ કંઈક ગોતે છે એ હાથ કરે આપણે શેરુભાઈને ફેરી નહીં જાય તો ફેમિલી જમવા બેસી જાય. મમ્મી જે આપે છે તો શાક ને એવું શેનું શાક છે તમને વટાણાનું શાક દેખાડી મને આ તો દહીં તીખારી નહીં નીકળી તાર દહીં તીખારી વટાણા બે શાક છે. ગંદનભાઈ એ ગંદનભાઈ તમે કે કહેતા જમવામાં દેશી એમ તમે ગંદનભાઈ હવે દેશી દહીં તીખારી છે રોટલો છે બીજું કાંઈ હા ભાઈ લીટર દૂધ લાવી એટલે થઈ જાય હા અમારે દૂધ લાવીને વેળાઈ નહીં જાય એટલે દહીં તીખારી ખાઈ લઈને હવે આપણે જમી લઈએ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું તો નવા લોકમાં તાવ દીપને જય માતા બાય બાય.